કેમ છો મિત્રો? દરેક ભાઈઓને નમસ્કાર। આ અત્યારે તમે જોઈ રહ્યા છો તે રોડ છે રતનપર બાયપાસ। આ સીધો જાય છે, જે રિક્ષાઓ જાય છે એ ગણપતિ ફાટસર જાય છે સીધા। અને હવે તમે આ રોડ જે જાય છે સીધે સીધો, એ રોડ જાય છે સીએનજી પંપ પાસે, મૂળી રોડ। અને સામે તમે જોઈ શકો છો ઉમિયા સોસાયટી છે, એની પાસે છે એક્સએન રેસ્ટોરન્ટ। આ એક્સએન રેસ્ટોરન્ટ છે, એની સામે છે ઉમિયા 3 સોસાયટી। ત્યાં આવેલી છે આપણે જે VGR VL 118 ફર્સ્ટ પ્રાઇઝ લાગેલું હતું એ ભાઈની દુકાન, નરેન્દ્રભાઈની દુકાન, જે તમે ખૂણામાં જોઈ રહ્યા છો। નરેન્દ્રભાઈ આઈ ખોડિયાર હેર સ્ટાઇલ, પરફેક્ટ મોટર ગેરેજની બાજુમાં આ છે પરફેક્ટ મોટર ગેરેજ। પરફેક્ટ મોટર ગેરેજની બાજુમાં તમે જોઈ શકો છો નરેન્દ્રભાઈની દુકાન છે આઈ ખોડિયાર, જેમને ફર્સ્ટ પ્રાઇઝ લાગેલું હતું પ્રિન્સ કોસ્મેટિકમાં સલૂનવાળા ભાઈઓ માટે ડ્રો કરેલો હતો તેનું। હવે આપણે એમની દુકાને જઈશું। આપણે આવી ગયા છીએ નરેન્દ્રભાઈની દુકાને, જેમને આપણે અત્યારે VGRનું જે મશીન લાગેલું હતું એ અત્યારે તેમના જ હાથમાં આપી દઈશું। આ દુકાન છે નરેન્દ્રભાઈની, બાયપાસ રોડ ઉપર। આ નરેન્દ્રભાઈ પોતે, નરેન્દ્રભાઈ કે પરમાર NK, આ એમની દુકાન છે બાયપાસ રોડ ઉપર આ ખોડિયાર નામથી। નરેન્દ્રભાઈ, આ મશીન તમને કેમાં લાગ્યું? કઈ ઓફર હતી? ના દશરથભાઈ, આપણે પ્રિન્સ કસ્ટમર જે રહ્યું ને ત્યાં આપણે ડ્રો કર્યો હતો પ્રદીપભાઈ અને દુશાલભાઈએ, જે સામાન લેવી છે ને ત્યાં ડ્રો કર્યો હતો। તેમાં આપણને મશીન આ VGR કંપનીનું લાગ્યું છે ડ્રોમાં। તો ઓલી શનિવારે વિચારતો તો મશીન લેવા જવું છે આપણે પ્રિન્સ કસ્ટમરમાં। તે સાંજે પ્રદીપભાઈનો ફોન આવ્યો મને કે નરેન્દ્રભાઈ કોંગ્રેચ્યુલેશન। હું કેમ કાકા? તો મને કે તમને ડ્રો જેમાં કર્યો હતો ને એમાં તમને VGRનું મશીન લાગ્યું 1995ની MRPનું મશીન છે। તેમાં હું શરત કાકા, હું મારે 1995 રૂપિયા બચત થઈ, હું આજથી સુધી તમારી આ માલ લીધો તો મને આટલો લાભ મળ્યો છે। હું તો કહું આ ઓફર તમે ચાલુ રાખો, એ બહાને બધાને લાભ મળે। ત્યારે નવરાશ 5 મિનિટનો કે 10 મિનિટનો ટાઈમ મળે તો પ્રિન્સ કસ્ટમરમાં ડ્રો કરે ત્યાં જવું જરૂરી છે। કારણ કે આપણને જો આવો 1995નો જો લાભ મળતો હોય તો આપણે લાભ લેવામાં શું જાય છે? ડ્રો કર્યો છે આવો મેં છે હજી લગી ડ્રો નથી જોયો। 1995માંથી મને ડ્રોમાં મશીન લાગ્યું છે, ત્યાં આપણે પ્રિન્સ કસ્ટમર માલ લેવું ને ત્યાંથી મારે 1995 રૂપિયા કેટલી બચત થઈ। આ મિનિમમ મારે 2 વર્ષ મશીનમાં મારે નીકળી જશે, 2 વર્ષ નીકળી જશે। 2 વર્ષ મારે ચિંતા નથી મશીનની કે મારે હવે મશીન લેવા જવું પડશે કે બીજો ખર્ચો કરવો પડશે। કારણ કે આપણને કેટલો લાભ મળ્યો છે આપણે પ્રિન્સ કસ્ટમરથી। આપણે ધંધાનો માલ લેવી છીએ જ્યાં પ્રિન્સ કસ્ટમ ગમેથી આપણને એ વિચારો 2 વર્ષનો કેટલી 1995 રૂપિયાની બચત થઈ કે આપણે મશીન લેવામાં જવું પડે। VGR કંપનીનું પાછું કંપનીનું મશીન, સ્ટાન્ડર્ડ મશીન। કાલે જ છે શનિવારે મશીન લાવ્યો ને ત્યારે ગ્રાહકે મને વખાણ કર્યા, મને કે VGR કંપનીનું મશીન 1 નંબર છે। મને કે આવું મને મંગાવી દેજો ને તો દાઢી બાઢી વાળ બાળનું કટિંગ 1 નંબર થાય આ VGR કંપનીનું મશીનમાં છે। મને અમે જ્યાં પ્રિન્સ કસ્ટમર જ્યાં માલ લેવી છે ને ત્યાં અમને જ્યાં ડ્રો કર્યો હતો ને, જ્યાં ડ્રોમાં નામ લખાયું હતું ને ત્યાં મને આ મશીન લાગ્યું। મને કે આવડું મોટું મશીન મોંઘું, કારણ કે અમને આવો લાભ મળે અમારા સમાજમાં, અમને આવો લાભ મળે છે। કારણ કે 1995 રૂપિયાનું મશીન, એ અમે કંઈ રૂપિયો લેવામાં ના આવ્યો કે નથી કંઈ સાનામાના લેવામાં આવ્યા, કંઈ પૈસા નથી લેવામાં આવ્યા। મને કે પ્રદીપભાઈ જે કે તમે મારે અહીંયા માલ લો, મારે કંઈક ઇનામ તો તમને કંઈક દેવું પડે ને, તો એમના વિચારથી એમના ડ્રો ચાલુ કર્યો। કારણ કે બધા ભાઈઓ, બધા સમાજના જ્યાં હેર સલૂનની દુકાન છે કે બધા લાભ લઈ શકે કે આ ડ્રો કરવું, તેમાં બધા લાભ લઈ શકે। નાનો માણસ કે મોટો માણસ કોઈ બી હોય માલ લેતા હોય બધા લાભ લઈ શકે। એ રીતના ડ્રો એમને ચાલુ કર્યો તે આપણે મશીન લેવામાં કેટલો ફાયદો થયો। 1995 રૂપિયા આપણને બચત થઈ।
1995 ની આપણે જે બચત થઈ, ગ્રાહકને જે કટિંગ કર્યું ને વાળનું, તે ગ્રાહક વખાણ કરતા હતા કે ના આ મશીનનું કટિંગ છે ને વ્યવસ્થિત થયું, કારણ કે આ દાઢીમાં જે માર્યું ને દાઢીમાં વ્યવસ્થિત કટિંગ થયું. એ વિચારો જે આપણને વિદ્યાનું મશીન લાગ્યું, પ્રિન્સ કોસ્ટ્યુમ પછી ડ્રો કર્યો તેમાં, અને એ આપણને દોસ્તો કેવો લાભ મળે છે. એ ખુદ પ્રદીપભાઈ જે આ મશીન આપણે પ્રિન્સ કોસ્ટ્યુમમાં ડ્રો કરાવી, ખુદ પ્રદીપભાઈ માલિક દુકાનના, એ ખુદ તમને જે ઇનામ લાગ્યું હોય જે વ્યક્તિને, તે એમની દુકાને ખુદ એ વિડીયો શૂટિંગ ઉતારવા જાય છે, કારણ કે યુટ્યુબમાં ચડાવી શકે, એમની ચેનલ આગળ જાય અને એ બાને આપણી જે આ શોપ છે એનો વિકાસ થાય. આપણી જે શોપ છે હેર કટિંગની, હેર સલૂનની, એ બાને બધા જોઈ શકે, યુટ્યુબમાં મૂકી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ વિચારો દોસ્તો, એ બાને આપણને એટલો લાભ મળ્યો, એ બાને હું તમને એટલો વિનંતી કરું છું, જ્યારે ડ્રો કરે પ્રિન્સ કોસ્ટ્યુમિકમાં ત્યારે તમારે બધાને જવું જરૂરી છે. જવું, એ બાને આપણને કંઈક નવું જાણવા મળે અને કંઈક પ્રદીપભાઈને નવો વિચાર એવો આવે કે આ બધા આપણે ડ્રો કરવી તે બધા આવે જ છે અહીંયા, બધા લાભ લેવા, તો કંઈક એમને કંઈક એવો નવો વિચાર આવે કે ભાઈ આજે આપણે આટલો ડ્રો કરી, કંઈક બીજું આપણા કસ્ટમર માટે કંઈક નવું કરવી, એ બાને કંઈક એમને કંઈક લાભ મળે અને આપણને કંઈક 5 વિચાર સારા કંઈક આવે, કંઈક આપણે જે આપણે આજ સુધી માલ લે છે દુકાનવાળા. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદીપભાઈ, તુષારભાઈ.